સુરતમાં નકલી બોલાબાલ વચ્ચે અમરોલીમાંથી હેડ એન્ડ શોલ્ડર્સ બ્રાન્ડની નકલી શેમ્પૂનો વેચાણનો પર્દાફાશ થયો છે। અમરોલી પોલીસે 16.36 લાખના મુદ્દામાલ સાથે ક્લાર્કની ઝડપી પાડ્યો છે, તો બીજી તરફ આ નકલી શેમ્પૂના વેચાણ કરતા બે મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સુરત શહેરમાંથી અવારનવાર બ્રાન્ડેડ કંપનીની નકલી ચીજવસ્તુઓનું વેચાણ થતું હોવાના કિસ્સાઓ સામે આવે છે। ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં એક ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીના શેમ્પૂ ડુપ્લિકેશન થતું હોવાથી માહિતી લઈ અમરોલી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। અમરોલી પોલીસને માહિતી મળી હતી કે પોલીસ સ્ટેશનમાં હદ વિસ્તારમાં એક ગોડાઉનની અંદર ગેરકાયદેસર રીતે હેડ એન્ડ શોલ્ડ નામની બ્રાન્ડેડ કંપનીની શેમ્પૂ ડુપ્લિકેશન થઈ રહ્યું છે। પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આ જગ્યા પર તપાસ કરવામાં આવી અને 16.36 લાખનો શેમ્પૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, તો ગોડાઉન પરથી એક ક્લાર્કને ઝડપી પાડ્યો હતો। અમરોલી પોલીસ દ્વારા જ્યારે આ ક્લાર્કની પૂછપરછ કરવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે ક્લાર્ક દ્વારા પોલીસની સામે કબૂલાત કરવામાં આવી હતી કે ડેનિસ અને જેમિલ નામના ઈસમો છેલ્લા 8 વર્ષથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા અને 8 વર્ષમાં કરોડો રૂપિયાના શેમ્પૂ વેચાણ કરી ચૂક્યા છે। ડેનિસ અને જેમિલ ઈ કોમર્સ પોર્ટલનો ઉપયોગ કરી નકલી શેમ્પૂ વેચતા હતા। શેમ્પૂનું વધારે પ્રમાણ વેચાણ થાય એટલા માટે બંને ગ્રાહકો એક બોટલ પર એક બોટલ ફ્રી આપવાની લાલચ આપતા હતા, જેથી કરી ગ્રાહકો અન્ય મેડિકલ સ્ટોર કે અન્ય જગ્યા પરથી આ શેમ્પૂ ખરીદવા બદલ ઈ કોમર્સ વેબસાઇટ પરથી તેમની પાસેથી શેમ્પૂ ખરીદી કરે। ક્લાર્કની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે માત્ર ગોડાઉનનું સંચાલન કરતો હતો, પરંતુ કતારગામ વિસ્તારનો રહેવાસી દેનિશ વેરાણી અને જેમિલ ગામાણી આ બંને શેમ્પૂ તૈયાર કરી તેનું વેચાણ કરતા હતા। ત્યારે પોલીસે હાલ ક્લાર્ક હિતેશ શેઠની અટકાયત કરી તેની પૂછપરછ કરી હતી અને બે ઈસમ ડેનિશ વિરાણી અને મિલ ગાબાણીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે। ગઈ તારીખ 19/4/2025 ના રોજ એક જાણીતી બ્રાન્ડ શેમ્પૂ બ્રાન્ડની કંપનીના ઓથોરાઇઝ પર્સન આવેલ અને જણાવેલ કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરિયાવ સર્કલ છે એની બાજુમાં ડુપ્લિકેટ શેમ્પૂ બનાવે છે। તે આધારે પોલીસ મદદ માંગેલ અને એ આધારે જે તે જગ્યાએ રેડ કરવામાં આવેલ। આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે શેમ્પૂ છે એના 16 લાખનો મુદ્દામાલ મળી આવેલ છે। એમાં સ્ટીકર લગાવવાનું મશીન છે, જે શેમ્પૂ છે એની બોટલો, એ તમામ મળીને કુલ 16 લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે। કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં એક જે કામ કરનાર મજૂર છે એની અને 2 માલિકની ધરપકડ કરવામાં આવેલ છે। કઈ રીતના શેમ્પૂ છે તે પ્રોડક્શન કરતા હતા અને કઈ રીતે બજારમાં વેચતા હતા, ક્યાં આજે લોકો છે ત્યાં વરિયાવ ખાતે એક હબ બનાવેલું છે, એમાં જે જાણીતી કંપની છે એના સ્ટીકર બનાવતા અને બીજી જગ્યાએ શેમ્પૂ બનાવી અને ફ્લિપકાર્ટ દ્વારા ઓનલાઈન વેચાણ અલગ અલગ જે છે એના દ્વારા બનાવતા હતા। કેટલા ટાઈમથી આવતા? અહીંયા 2 મહિનાથી ચાલુ છે અને આમ કુલ 7-8 વર્ષથી આ લોકો આ રીતનો ધંધો કરતા હોય એવું જાણવા મળેલ છે। કેવી રીતે સમગ્ર આ રેકેટ બહાર આવ્યું અને અસલી અને નકલીમાં શું તફાવત છે? જે દરેક ઓથોરાઇઝ પર્સન રાખેલા હોય છે જાણીતી કંપનીઓ બ્રાન્ડ વાળા, એ લોકો આવી રીતે માહિતી મેળવતા હોય છે। એમને માહિતી મળેલ કે આ જગ્યાએ આ રીતે નકલી શેમ્પૂ બનાવેલ છે, જેથી એમની બાતમી આધારે રેડ પાડવામાં આવેલી। તે લોકો બોટલ બનાવી એની ઉપર કંપનીના સ્ટીકર લગાવી દેતા અને જે નકલી માલ છે એને અસલી તરીકે વેચતા હતા। સર, કેવી રીતના આપણે પરખી શકીએ કે આ અસલી છે કે આ નકલી છે? આ લોકો પાસે જે બેચ નંબર હોય છે એના અમુક પ્યોર હોય છે, એ બેચ નંબર આધારે તેઓને ખ્યાલ આવે કે આ નકલી માલ બજારમાં વેચાઈ રહેલો છે।